અને હાવજની એન્ટ્રી પાડવાની જ ન હોય. કોઈથી ગીરમાં ફરવા આવો જોઈજો, બોરડીના ઝાડા આડો બેઠો હોય ને જેવી તેવી જટા દેખાય ને તો એમ થઈ જાય હે અહીંયા બેઠો, એટલું જ થાય હો. અને આજ તમે કચ્છની ધરતીમાંથી ફરવા માટે આવો ગીરમાં, અને હિરણને કાંઠે કે રાવલને કાંઠે સિંગવડાના મસુંદરીના કાંઠે ધીરા 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 વયા જતા હો, ગાડી લઈ ગાડીમાં જતા હો સડકમાં, અને એમાં આડો ઉતરે પંજા નાખતો ગાવીયો સિંહ ડાલામતો કાળ જાળ ડાડાળો હાદીયો તે તો ડુંગરા ડણક અને હાથિયા મૃગરા ધૂન હાદિયા ફતીર માથે નાગિયા કેતારા કેતા કારેના બણા કુહરી જટાળો નથી ક્રોધ વાળો કોપ વાળો ઢાળે નસા મોઢ ઢાળો કરો તો હુકાર માથે ફાળો ભીકુડાળ કાળો હતો જાણે કાળો ચૂકે નહીં એક થાપે હાદિયો શિકાર ધારા સુના ધારે ભૂલથી ના ભરે પાછો નાગણો હોય તો કદી ખાઈ ના છત્રી ચતુરો બાંધી કરે ના શિકાર કદી અટકો ફેફરા ફાડે કેહરી અવાજ હા. पर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं, ये काल रात्रि है कल्याणी तेरी जोड़ धरा पर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं, तेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं. ગાડી લઈને જાતા હોય આડો ઉતરે એ તમે જોઈ જાઓ, હોયો જાય અને પછી 15 કે 20 વર્ષ પછી પાછા ગીરમાં ફરવા આવો, સાંભળજો 20 વર્ષ પછી, અને તમને બધી જગ્યા ભૂલાઈ જાય, પણ એ સ્થળે આવો ને એટલે યાદ આવે કે અમે ફરવા આવ્યા હતા અને 20 વર્ષ પહેલા અહીંયા સિંહ આડો ઉતર્યો હતો, જેની મુલાકાત ન ભૂલાય એને સિંહ કહેવાય. ભલા માણસ 20 વર્ષ પછી આવો તો એવું ને એવું યાદ આવે. એને એન્ટ્રી ન પાડવી પડે, એને મોટી મોટી ન કરવી પડે. એન્ટ્રી કોને પાડવી પડે બહુ ખબર તમને? રોલા કોને પાડવા પડે? શેઠાડીને. બિચારી મૂંડકો નાનો ને માથું અવડું જ હોય, આમ કરતી હોય ફૂ ફૂ, એટલે બહુ ફૂફાડા મારે ને એટલે માનું બાકી ઓલો તો સાનો મનો બેઠો હોય, પણ દણક મારે તા તો હાવજા ડાણસી હાકજ્યા હાંભળે અને પડે વેરી તણા ગાઢ પોછા. એ અબડાજી એ રમતા હોય, ચોપાટ રમતા હોય સિંધમાં, રમતા રમતા કાકરી પોબાડ પાહા પડે ઓલાના. આખો પ્રસંગ મેં ખૂબ કીધેલો છે આ બધાએ, એટલે હું ક્યાંક ક્યાંક મોટ દાદાની વાતો ઘણી કરી છે ને, એટલે થોડી થોડી પ્રકાશ પાડતો જાય. અને મને જે વાતો મારે હાથું આપ સુધી પહોંચાડવું છે એ બધું હું જુદી જુદી, પણ હું આ વાત અધૂરી રહી જાય નહીં એટલે લઈ લઉં. એ મૂળું માણેકને અમરેલીની કોર્ટમાં ઊભો રાખીને કીધું હતું કે આ અંગ્રેજ અધિકારી ટોપાવાળો છે, વિદેશથી આવ્યો છે, એને એકવાર જમણા હાથેથી સલામ ખાલી કરી દો, સેલ્યુટ. મૂળું માણેક, તારા બધાય ગુના માફ ને તારું દ્વારકા તને મળી જશે, નહીતર તને બરોડા લઈ જઈને ફાંસીએ લટકાવી દેવાનો છે. એટલે કે અમારા અંગ્રેજ ટોપાવાળાને એકવાર સલામ કરી દે ખાલી. અને તેથી મૂળું માણેક અમરેલીની કોર્ટમાં બોલ્યો તો મૂળું મૂછે હાથ અને તરવારે બીજો તવા. મને દ્વારકા વાળાએ 2 જ હાથ આપ્યા, એક હાથ મારો મૂછ ઉપર રહે, બીજો તરવારની મૂઠ ઉપર રહે, પણ કદાચ દ્વારકા વાળાએ 3જો હાથ આપ્યો હોત તો ગોલા અંગ્રેજ મૂળું માણેક તને સલામ ન કરે. ભલા માણસ મૂળું મૂછે હાથ. કહેવાનો મારો અર્થ ઈ ક્રિકેટ ભાઈ, આ ક્રિકેટનું અટાણે આવ્યું ને બહુ આઈપીએલનું, એટલે મારા મગજમાં ઈ આવી ગઈ પાછી. સોપાટ રમતા હતા અને સોપાટ રમતા રમતા
વળી કોકને એમ થાય કે આ ક્રિકેટના વિરોધી, એવું નથી. પણ એમાં જે ગાંડા થઈ જાય છે ને બધા, રમત પૂરતી જોવે એનો વાંધો નહીં, પણ અમુક તો એમાં બહુ થાય છે બધું. મને ઘણાય કહેતા હોય એમાં તો ઘણું રમાય પછી મરે આપઘાતું કરે, એટલે એ થોડુંક વધારે કહેવાય ને એટલા માટે. બાકી એ એક રમત છે સારી, એના કાંઈ આપણે ઓલો નથી વાંધો. પણ એ કાંકરી પોતાની પાસે આવે, યુવાનો ખાસ, હું તો એટલે હમણાં યુવાનોને એટલે વધારે યુવાનો બોલું, તમારે આમાંથી લેવા જેવું ઘણું બધું છે. બેનું દીકરીને પણ અમુક એવા ઇતિહાસો આવે ત્યાંથી લીધા જેવું છે, જેનો જે અંદર એટલું બધું ભરપૂર તમને ખુમારી ભરી દે કે નબળો વિચાર જ કોઈ દી ન આવે. એટલે એ કાંકરી ખાલી આવે અને કીધું કે લાવો કાંકરી, આમ કરી આમ લેવા જાય તો કે બસ દોદાજી હવે આ લાંબો હાથ ન કરતા હો, કે કેમ કાંકરી મારા ચરણમાં આવી. કે પણ આ તો કાંકરી છે, કે કાંકરી હોય કે કોઈની દીકરી હોય, આ રાજપૂતના જાડેજાના ચરણમાં આવી જાય પછી કોઈની તાકાત નથી કે એનું રૂવાડું ખાડું કરી શકે, એને સ્પર્શ કરી શકે. કે રમત છે કે રમત હોય કે રણ મેદાન હોય. અને ઈ વાતને હૈયામાં હંગરી રાખી હતી એને સુમરાએ દોદાજીએ. બે ભાઈઓ પછી તો આખો પ્રસંગ જાણીતો એટલે નથી કહેતો. બે ભાઈઓને જે કાંઈ નાનો ભાઈ ગાદીએ બેસી ગયો ને પછી ગમ્યું નહીં, મોટાએ આ વાંધો શું પડે, બીજાને ઊભા કરે ને. હું જો વધારે થાય તો માફ કરજે, પણ આપણે ત્યાં એક તકલીફ બહુ રહી. બે આપણે ત્યાં સમાજમાં આપણો કોઈ બહુ મોટો થતો હોય ને ભાઈ, તો એને આપણે નમવા તૈયાર નહીં. એના કરતાં બીજા દુશ્મન હોય એની પાસે જઈને સાહેબ કરી લ્યો. પણ આપણો મોટો થાય ઈ છે તો હું જાડે જ છું. આ કારણ તરીકે આવ્યો એટલે કહું છું, દુઃખ ન લગાડતા. હવે પણ એના કરતાં એકાદો બહુ મોટો થતો હોય, મારો ભાઈ છે, મારો બાપ, તને ભેળિયા વાળી તને મોડ દાડો મોટો કરે તો તારે હું તારી હારે છું, આવું શીખી જાઓ ને તેથી પછી ભારતમાં કોઈની તાકાત નથી મીઠ માંડી શકે ભારતની ધરતીની સામે. આ હકીકત કહું છું. આપણે આ જેવડા મોટા યુદ્ધો થયા મહારાણા પ્રતાપથી લઈને એવડા, એમાં શું મહારાણા પ્રતાપને નમવામાં વાંધો લ્યો, ઈ છે તો આપણે ઈ જ છીએ. પણ ઓલાની આરે જઈને ન્યા સલામ કરવા વાંધો નતો. આ હકીકત છે, એ તમને કહું છું લ્યો. હા એવું એટલે આપણને નડ્યું છે. અને એમાં આપણા ઇતિહાસો મેં આ બધું જાણ્યું, સંશોધન કર્યું, બહુ જ કર્યું, એના ઉપર રિસર્ચ કર્યું. એટલે આપણે કહું છું. અને એના રિસર્ચ પછી એની અસર એ થઈ કે વરસ દીધા તો હું પછી બોલવા માંડ્યો ક્યાંક ને ક્યાંક વિડીયોથી લઈને બધે, કે મહારાણા પ્રતાપની 1576માં હાર નહોતી થઈ, જીત થઈ હતી, એ હું બોલવા માંડ્યો. તો કરણી સેનાએ પણ એ વાતને ઉપાડી. અને હમણાં આજ તકમાં એવું હતું, કદાચ આપણે જોયું હોય તો, ત્યાં હલ્દીના મેદાનમાં એક બોર્ડ મારેલું હતું, 1576માં મહારાણા પ્રતાપની અહીંયા હાર થઈને રાણો ચેતકને લઈને ભાગી ગયા, એવું લખેલું હતું. એ બોર્ડ હમણાં ફરી ગયું. 1576માં મહારાણા પ્રતાપની જીત થઈ, ત્યાં હાર નહોતી થઈ, ત્યાં ફરી ગયું. બોલો, આ આપણા માટે ગૌરવની વાત કહેવાય. અને હકીકત હવે તમને કહો, આજ પાછું આ પહેલી વાર બોલું છું. હવે કોઈને આમને અમારે સાજિંદાઓને નથી ખબર, એ પહેલી વાર તમને હવે આજે એક વાત કરું કે હલ્દીના મેદાનના યુદ્ધ પછી મહારાણા પ્રતાપ ગભરાઈ ગયા હતા, ચેતક ગભરાઈ ગયો હતો. અને એને બચાવવા માટે જ ઝાલામાન રાણાને રણમાં જેથી ઘેરાણો ઘમસાણ તેથી અંગ આડા લઈ આપ્યા જંગમાં ઝાલા રાણ મરદા મરદ જેને બડી સાદડીનો. અને એને પોતાનું બલિદાન આપ્યું, રાણાનું સતર લઈ લીધું અને મહારાણા ભાગો અને મહારાણાનો શેરો ફરી ગયો હાવજ જેવો. તો ક્યાં બાત કર રહે હૈ, मैं प्रताप हूं, मैं राजपूत, मैं क्षत्रिय हूं, हो नहीं सकता. राणा भागे, राणो कोई दी भागे કે એવી વાત નથી કરતો. રાણા તારી ભારતની જરૂર છે, તું સૂરજ છો અને સૂરજ હાથમે ને પછી અંધારામાં રાજપૂતોને ભટકવાનું રહે. તને વિનંતી કરું છું, તમે ઘાયલ છો, મને છત્ર આપી દો. તમે નો જાવ તો એકલિંગ જીજા સોગન છે તમને ગવતિયાનું પાપ છે. ત્યારે રાણાનો ચેતક પાછો વેળો ન કરો. કોના બાપની ત્રેવડ છે કે મહારાણા પ્રતાપના ચેતકને યુદ્ધમાંથી ભગાડી શકે? આને સોગન દીધા હતા. અને હવે જે હું કહું, હવે આ વાત કરું છું, એ વાત એ છે કે એના પછી ગોગુંદામાં અકબરની સેના 4 મહિના પડી રહી હતી. કોને ખબર છે કહેજો? આ યુદ્ધ પછી મહારાણા ચેતકને લઈને નીકળી ગયા. 4 મહિના પહાડીઓ વિશે ફરતો મહારાણા પ્રતાપના સૈનિક ગોઠવાઈ ગયું, રાજપૂતો ગોઠવાઈ ગયા. અને બહાર રોજ કાપે, બહાર નીકળે અને કાપે. જેમ વાડામાં ઢોરને પૂરે એમ આ ઓથેન્ટિક વાત કરું છું. ગોગુંદામાં 4 મહિના પેલા ફળ ખાધા, ઝાડવા પાંદડા કેરીઓ એ બધું ખાધું. અને છેલ્લે મારી અને ઘોડાના માંસ ખાઈ અને અકબરની સેના 4 મહિના સુધી મહારાણા પ્રતાપે એને નીકળવા નહોતી દીધી. હલ્દીના મેદાનના યુદ્ધ પછી 4 મહિના તમે વિચારો, આ ક્યાંય આવ્યું નહીં, મને પીડા થાય છે. આ બધું કેવું દાટી દીધું. 4 મહિના જે સેના, હવે આમાં રાણાની હાર કહેવાય કે અકબરની, એ મને કયો. આ હલ્દીના મેદાન પછીની વાત કરું.
જે બાળકોને ભણાવવામાં આવતું હતું, હાલો હાવ એવું નહોતું આવતું કે રાણા પ્રતાપ હારી ગયા, પણ મહારાણા પ્રતાપ ભાગી ગયા અને પછી બેયનું એમનેમ રહી ગયું ને એમ 4 મહિના સેના નીકળવા જ નહોતી દીધી. એટલે આસિફ ખાન ને માનસી હતો ભેળો, એ બેયને અકબરે મોઢું નહોતું જોયું 6 મહિના સુધી કે તમે 4 મહિના શું કરતા, તો કે નીકળવું કેમ, ઓલો બાપ કેડા રોકીને બેઠો તો બધાય 4 મહિના સુધી. તમે વિચારો આ કોને ખબર છે, આ બહુ મોટી વાત છે. હા સરસ છે, ફરમાઈશ બહુ હારી, ફરમાઈશ ઉપર ખબર પડી જાય અમને. બોલો કેવા 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 માણસો, કેવું ઓડિયન્સ છે. અને ગામની ખબર ચોરા ઉપર પહેલા પડતી, હવે ચોરા ભાંગી ગયા, હવે કેના ઉપર પડે એ નવી વાત તમને કહું, હવે બમ્પ ઉપર. જે ગામમાં જાવ અને નાનો એવો બમ્પ હોય ને, ખટક દઈને ગાડી આમ નીકળી જાય ને એટલે માનું ગામ હુતેર છે, હોજું બરાબર. અમુક ગામમાં જાય ધડાંગ દઈને ફોટીને ઉડલે એટલે ખબર પડે ગામ અજળ છે. જેવું ગામ એવા બમ્પ. હા હા હા, હકીકત જેવું ગામ એવા બમ્પ હોય છે. એ બધી ખબર હતી, કારણ કે બમ્પ મૂકાણા હોય સરપંચ બધા એને ખબર હોય એકચ્યુઅલી આપણા ગામમાં કેવા બમ્પ મૂકવાય. પણ હું તમને આ વાત કરતો હતો, ગોકુંદામાં 4 મહિના એની સેનાને ઘોડાના માંસ ખાઈને જીવા, ઘોડાના માંસ ખાઈ. અને તોય કે મહારાણા પ્રતાપ ભાગ્યા હતા. પાઠ્યપુસ્તકમાં તમને કાળોતરો કરડે, તમને એને કહી અમારા ઇતિહાસને હાલ દાટી દીધા તમે. અને એના પછી 1576 77 ને 78 સુધી જે દાન થયા છે ને આખી મેવાડના કોઈ ધરતીના, એ મહારાણાના નામે બોલે છે. કોઈ પણ હારેલો માણસ હોય તો અકબરના નામે એ દાનની ધરતી બોલવી જોઈએ ને. દસ્તાવેજ થઈ જાય પછી કોના નામે બોલે? તો એ તો હારી ગયો હોય તો અકબરનું બોલવું જોઈએ ને. એવા તો ઘણા પુરાવા છે, પણ આ વાત મારે પહોંચાડવી હતી એટલા માટે. અને એ ભારત વર્ષની ધરતીના ઉજળા ઇતિહાસો છે. અને ક્ષત્રિયોએ બધાને હારે રાખ્યા. કોઈને એમ ન લાગવું જોઈએ કે તમે આના વખાણ કરો છો, એવું નથી. હારા હાટે માવડીઓ અહીં બેઠા છે હોય તો મને બહુ એવું કે મેં જોયું છે એટલે નથી કહેતો, પણ મારા દેશની ક્ષત્રિયાણી માટે ભગત બાપુએ કીધું છે કે જગ જીનકા જીવન પાઠ પટે સોય જીવન રાજપૂતાની. આખી દુનિયાની દીકરીઓ રાજપૂતાણી કેમ જીવે એને કેળે કે આમ જીવાય એમ શીખવા માટે આવે. તો મારા દેશની ક્ષત્રિયાણી કોઈ દી મોબાઈલમાં વિડીયો બનાવે ને ત્રાહા બાંગા મોઢા કરીને સ્ટેટસ મૂકવાના એની જરૂર ન હોય. ભલા માણસ એનું સ્ટેટસ તો બહુ મોટું છે યાર. એનું સ્ટેટસ તો વર્લ્ડની દીકરીઓને શીખવું પડે કે આમ જીવાય, આમ ડગલા માંડાય, આવી રીતે આમ હાલાય, આવી રીતે બોલાય, આવી રીતે બેહાય. આ બહુ મોટી વસ્તુ છે. અને એ જન્મ આપે ને, ભલે મોરપીર દાદા હોય તો ભલે અબડા અડભંગ હોય કે ચભડજી હોય કે શિવાજી હોય કે પ્રતાપ હોય કે કોઈ પણ શૂરવીર હોય, જન્મ તો માં આપે ને. એ તો હાવ સાચી વાત છે ને. એ માં સિવાય કોણ જન્મ આપી શકે? વાહ.